સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ, જેની વેબસાઇટ GSEB.org, અને એની અંદર બોર્ડની વેબસાઇટ પર ક્લિક કરતાં અહીંયા આગળ ન્યૂ હાઇલાઇટ્સ જોવા મળે છે. તેની અંદર આજે જે પરિપત્ર આવેલો છે તે સૌથી અગત્યનો છે. દરેક વિદ્યાર્થીઓ જે બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે તેના માટે સૌથી અગત્યનો આ જે પરિપત્ર છે એ અહીંયા આપેલો છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ પ્રમાણપત્ર પરીક્ષા વિનિયમ 2005ના વિનિયમ ક્રમાંક 16(1) સુધારા અન્વયે પૂરક પરીક્ષા અન્વયે વિસ્તૃત નિયમો જે આપેલા છે તેના વિશે આપણે આજે ચર્ચા કરવાના છે. તો અહીંયા આગળ આપેલું છે એ વિસ્તૃત નિયમો. આજની તારીખ છે 28/12/2023, જેની અંદર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પ્રમાણપત્ર પરીક્ષા વિનિયમ 2005ના વિનિયમ ક્રમાંક 16(1) સુધારા અન્વયે પૂરક પરીક્ષાના વિસ્તૃત નિયમો આજે મોકલેલા છે, જે સૌથી અગત્યના છે તમારા માટે. હવે અહીંયા આગળ સદર વિનિયમ હેઠળ થયેલ સુધારા અન્વયે પૂરક પરીક્ષા સંદર્ભે વિસ્તૃત નિયમો GSEB બોર્ડે ગાંધીનગરે તૈયાર કરી દીધેલા છે, જે આ પરિપત્રની અંદર આપેલા છે અને આની અંદર સામેલ કરેલા છે, જે માર્ચ 2024ની પરીક્ષાથી અમલમાં આવશે. તે સૌથી અગત્યનું છે અને વિજ્ઞાન પ્રવાહની ઉચ્ચતર માધ્યમિકની શાળાઓને જાણ કરવામાં જણાવવામાં આવે છે. હવે વધુમાં જણાવવામાં આવે છે કે પૂરક પરીક્ષાના આવેદનપત્રો દ્વારા અખબારી યાદીમાં પ્રસિદ્ધ કરવામાં આવે તે મુજબ GSEB.org પરથી 7 દિવસમાં સંબંધિત જે તે શાળા હોય તેમણે ઓનલાઈન ભરવાના રહેશે. હવે પૂરક પરીક્ષાની જે ફી છે જે તે વર્ષના માર્ચની મુખ્ય પરીક્ષા મુજબની રહેશે. હવે 1 થી 3 વિષય સુધીની ફી તથા 3 થી વધુ વિષય માટે સંપૂર્ણ પરીક્ષા ફી ભરવાની હશે. અને જે બોર્ડના હેલ્પલાઇન નંબર છે તે સૌથી અગત્યના છે. જ્યારે પણ ક્વેરીઝ આવતી હોય ત્યારે તમે આ નંબર્સ પર ડાયલ કરી અને તમે તમારી ક્વેરીઝ સોલ્વ કરી શકશો. પ્રોપર આન્સર્સ આપે છે આ જે ટોલ ફ્રી નંબર્સ આપેલા છે એની અંદર. એટલે તમે જરૂર જો કોઈ પણ ક્વેરી હોય બોર્ડને રિલેટેડ તો તમે હેલ્પલાઇન નંબરનો ઉપયોગ કરી શકશો. હવે એની અંદર જે પરિપત્ર આપ્યો છે ગુજરાત સરકારના જે શિક્ષણ વિભાગ દ્વારા અહીંયા આગળ એના વિશેની અહીંયા આગળ માહિતી આપેલી છે. અને અહીંયા આગળ પુખ્ત વિચારણાના અંતે ગુજરાત GSEB બોર્ડનું જે પ્રમાણપત્ર પરીક્ષા જે વિનિયમ 2005માં આ સાથે સામેલ પત્રક મુજબ હાલની જોગવાઈને બદલે સુધારેલ જોગવાઈ આથી મંજૂરી આપવામાં આવે છે તેના વિશેની અહીંયા આગળ એક PDF આપેલી છે, જેને આપણે જોઈએ. અહીંયા આગળ આપેલી છે તે હાલની જોગવાઈ અને સુધારો કરવા બાબતની જે જોગવાઈ છે તે આપેલી છે કે હાલની જોગવાઈ શું છે એના વિશે માહિતી છે અને નવો સુધારો શું કરેલો છે તેના વિશે પણ માહિતી આપેલી છે. એટલે કે પરીક્ષા સમિતિ વખત નક્કી કરેલ મુજબ જે બોર્ડ જે છે એના કેન્દ્રો પર વર્ષમાં એકવાર માધ્યમિક શાળાંત પરીક્ષાપત્ર પ્રમાણપત્ર અને ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા માર્ચ માસમાં લેવાશે. સામાન્ય રીતે નક્કી કરેલા જે કેન્દ્રો હોય એ જાણ શાળાઓને માર્ચમાં લેવાનાર પરીક્ષા જે તે વર્ષની 1 જાન્યુઆરી પહેલાં કરવામાં આવે છે. જે તે વર્ષના માર્ચ માસમાં લેવાયેલ માધ્યમિક શાળાંત પરીક્ષામાં 2 વિષયોમાં જેમાં D ગ્રેડથી નીચેનો ગ્રેડ મેળવનાર ઉમેદવાર હોય તેને બોર્ડ દ્વારા જૂન અથવા તો જુલાઈ માસમાં લેવાનારી પૂરક પરીક્ષામાં બેસી પરિણામ સુધારવાની તક મળી શકશે. અને ઉચ્ચતર માધ્યમિક જે પ્રમાણપત્ર પરીક્ષા હોય જેમાં એક વિષયમાં D ગ્રેડથી નીચેનો ગ્રેડ મેળવનાર ઉમેદવાર હોય તે જૂન અથવા તો જુલાઈની લેવાનારી પરીક્ષાની અંદર તેને પરિણામ સુધારવાની તક મળે છે. હવે પૃથક જે ઉમેદવાર હોય જે જૂન જુલાઈ પરીક્ષામાં બેસી શકશે નહીં. અગાઉ માસમાં લેવાયેલ પરીક્ષામાં જે અનુત્તીર્ણ થયેલા ઉમેદવાર હોય તેને પૂરક પરીક્ષામાં યોગ્યતા પ્રાપ્ત કરશે અથવા તો પાસ થશે ત્યારે તે ઉત્તીર્ણ જાહેર કરાશે. ખાસ સંજોગોમાં કોઈપણ સમયે કોઈપણ કેન્દ્ર પર ખાસ પરીક્ષા લેવાનો અધિકાર પરીક્ષા સમિતિનો રહેશે. હવે આ તો હાલની જોગવાઈ. હવે આની અંદર સુધારા કરેલા જે છે
એની જોગવાઈ આપેલી છે કે પરીક્ષા સમિતિ વખતો વખત નક્કી કરેલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક જે શિક્ષણ બોર્ડે નક્કી કરેલા કેન્દ્રોમાં વર્ષમાં એકવાર માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર અને ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા માર્ચમાં લેવાશે. સામાન્ય રીતે આવા નક્કી કરેલા કેન્દ્રોની જાણ શાળાઓને માર્ચ માસમાં લેવાનાર પરીક્ષા માટે જે તે વર્ષની 1 જાન્યુઆરીએ કરવામાં આવે છે. અને માર્ચ માસમાં લેવાયેલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા પ્રમાણપત્ર પરીક્ષામાં ઉપસ્થિત થયેલા હોય તેના માટે. હવે ખાસ અગત્યનું એ છે કે અહીંયા આગળ સેકન્ડરી અને હાયર સેકન્ડરી જે પરીક્ષા છે જેની અંદર વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારો છે અને તેની અંદર તમામ વિષયોની બોર્ડની જે પરીક્ષા છે જે જુલાઈ માસમાં લેવાનારી પૂરક પરીક્ષામાં બેસી પરિણામ સુધારવાની તક મળી શકશે. આ સૌથી અગત્યનો પોઈન્ટ અહીંયા આગળ આપેલો છે. હવે એની અંદર પણ શ્રેષ્ઠ જે પણ એમણે જૂન અથવા તો જુલાઈમાં જે શ્રેષ્ઠ એટલે બેસ્ટ ઓફ 2 એક્ઝામ્સ હોય તે પરિણામ સ્વીકારવાનું રહેશે. આ સૌથી અગત્યનો મુદ્દો છે જે નવી જોગવાઈની અંદર આપેલો છે. અને ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા જે સામાન્ય પ્રવાહ છે એની અંદર 2 વિષયમાં જેને ડી ગ્રેડ હોય અથવા તો એની નીચેનું ગ્રેડ મેળવનાર ઉમેદવારને બોર્ડ દ્વારા જૂન અથવા તો જુલાઈ માસમાં લેવાનારી પરીક્ષામાં બેસી પરિણામ સુધારવાની તક મળી શકશે. અને માધ્યમિક જે શાળાના વિદ્યાર્થીઓ છે માધ્યમિક શાળાંત પ્રમાણપત્રની પરીક્ષામાં 3 વિષયોમાં ડી ગ્રેડ કે તેનીથી નીચેનો ગ્રેડ હોય તે જ વિદ્યાર્થીને જૂન અથવા તો જુલાઈ માસમાં લેવાનારી પૂરક પરીક્ષામાં બેસી પરિણામ સુધારવાની તક મળી રહેશે. હવે પૂરક પરીક્ષા સંબંધિત વિસ્તૃત નિયમો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બનાવવામાં આવશે. અને પૃથક ઉમેદવાર જે છે જેને જૂન જુલાઈ પરીક્ષામાં બેસી શકશે નહીં. ખાસ સંજોગોમાં કોઈપણ સમયે કોઈપણ કેન્દ્ર પર ખાસ પરીક્ષા લેવાનો અધિકાર પરીક્ષા સમિતિનો રહેશે. અહીંયા આગળ જે આપેલું છે સૌથી અગત્યનું કે તમે બેસ્ટ ઓફ 2 એક્ઝામ્સ એ તમે સિલેક્ટ કરી શકશો. એ સૌથી અગત્યની અહીંયા આગળ નવી જોગવાઈ એમણે આપેલી છે, સુધારેલી જોગવાઈ. અને ગુજરાત માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે વિસ્તૃત નિયમો આ સાથે તૈયાર કરવામાં આવેલ છે જે આગામી માર્ચ 2024ની અંદર પરીક્ષાથી અમલમાં લેવામાં આવશે. તેની અંદર પેટા નિયમો આપેલા છે જે ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે છે. અહીંયા આગળ જે પેટા નિયમો છે સૌથી અગત્યના છે તે સમજી લેશો. હવે ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહ માર્ચ માસની જે તે વર્ષની મુખ્ય પરીક્ષામાં નોંધાયેલ ઉમેદવારો જ પૂરક પરીક્ષા માટે પાત્રતા ધરાવશે. આ ખાસ અગત્યનું છે. ત્યાર પછી ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહના માર્ચ માસની અંદર લેવાયેલ મુખ્ય પરીક્ષામાં અનુત્તીર્ણ થયેલ હોય એટલે કે જે ફેલ થયા હોય એ ઉમેદવાર પ્રાયોગિક વિષય સહિત જે તે વિષયમાં અનુત્તીર્ણ થયેલ હોય તે વિષયની પૂરક પરીક્ષામાં ઉપસ્થિત થઈ શકશે. અનુત્તીર્ણ ઉમેદવાર ઈચ્છે તો ઉત્તીર્ણ થયેલ તમામ સૈદ્ધાંતિક એટલે કે થિયરી વિષય અથવા તો વિષયોની પરીક્ષામાં પણ ઉપસ્થિત થઈ પરિણામ તમે સુધારી શકશો. ખાસ અગત્યનું છે જે બીજો નિયમ આપેલો છે. ત્યાર પછી ત્રીજો નિયમ જે છે એ વિજ્ઞાન પ્રવાહના માર્ચ માસમાં લેવાયેલ મુખ્ય પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવાર સૈદ્ધાંતિક વિષય અથવા તો વિષયોની પૂરક પરીક્ષામાં ઉપસ્થિત થઈ અને ફરીથી તમે પરિણામ સુધારી શકશો. ત્યાર પછી ચોથો નિયમ છે માર્ચ માસની મુખ્ય પરીક્ષાની અંદર ઉત્તીર્ણ થયેલ પ્રાયોગિક વિષયની પૂરક પરીક્ષા લેવામાં આવશે નહીં. આ ખાસ અગત્યનું છે. જે મુખ્ય વિષયમાં ઉત્તીર્ણ થઈ ગયેલા હોય તેની પ્રાયોગિક પરીક્ષાની પૂરક પરીક્ષા લેવામાં આવશે નહીં. ત્યાર પછીનો પાંચમો નિયમ જે છે તે માર્ચ માસની મુખ્ય પરીક્ષામાં જે તે વિષયમાં નોંધાયેલ રિપીટર ઉમેદવાર તે જ વિષય અથવા તો વિષયોની પૂરક પરીક્ષા આપી શકશે. હવે છઠ્ઠો જે નિયમ છે જે વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે છે કે રાસાયણિક વિજ્ઞાન પ્રાયોગિક જે 053, ભૌતિક વિજ્ઞાન પ્રાયોગિક 055 અને જીવ વિજ્ઞાન પ્રાયોગિક 057 એ વિષયો પૈકી જે તે પ્રાયોગિક વિષયમાં ઉત્તીર્ણ
અનુત્તીર્ણ થયેલા હોય અથવા તો ગેરહાજર રહેલા હોય, પ્રેક્ટિકલ એક્ઝામની અંદર ગેરહાજર રહેલા હોય તેવા વિદ્યાર્થીઓ અથવા તો ઉમેદવારની જ તે વિષયની પૂરક પરીક્ષા લેવામાં આવશે. અને જે પ્રાયોગિક વિષયમાં ઉમેદવાર ઉત્તીર્ણ થયેલ છે તે વિષયની પૂરક પરીક્ષા લેવામાં આવશે નહીં. એ પ્રેક્ટિકલ વિષયો માટે અહીં આગળ જોગવાઈ કરેલી છે તેની વાત કરેલી છે. અને ત્યાર પછી 7મો જે નિયમ છે તે મુખ્ય પરીક્ષા જે માર્ચ 2024માં અથવા તો માર્ચના મહિનામાં જે લેવામાં આવ્યા છે તે વિષયમાં ગેરહાજર રહેનાર ઉમેદવારનું તે વિષયનું પરિણામ પૂરક પરીક્ષામાં મેળવેલ ગુણ મુજબ ગણવામાં આવશે. એટલે કે માર્ક્સની પરીક્ષા આપેલી નથી અને તમે ડાયરેક્ટ જૂન જુલાઈમાં પરીક્ષા આપો છો તો પૂરક પરીક્ષાનું પરિણામ એ ગણવામાં આવશે, છેલ્લું પરિણામ જે હશે તે. હવે એટલે કે અહીંયા આગળ પરિણામ જે પૂરક પરીક્ષામાં મેળવેલ ગુણ મુજબ ગણવામાં આવશે. ત્યાર પછી 8મો નિયમ છે પૂરક પરીક્ષા જે જૂન જુલાઈમાં લેવાની હોય તે વિષયમાં ગેરહાજર રહેનાર ઉમેદવારનું તે વિષયનું પરિણામ માર્ક્સ પ્રમાણે મુખ્ય પરીક્ષામાં મેળવેલ ગુણ મુજબ રહેશે. આ પણ એક અગત્યનો મુદ્દો છે. અને ત્યાર પછી છે 9મો પૂરક પરીક્ષા બાદ માત્ર ગુણ ચકાસણી માટે અરજી કરવામાં અને સ્વીકારવામાં આવશે. અને પૂરક પરીક્ષા અંતર્ગત ઉત્તરવહી અવલોકનની કાર્યવાહી કરવામાં આવશે નહીં. જે માર્ચ મહિનામાં તમે પરીક્ષા આપી હશે એમાં તમે કરી શકશો, પણ પૂરક પરીક્ષા આપ્યા બાદ તમે ગુણ ચકાસણી કરી શકશો નહીં. ગુણ ચકાસણી માટે અરજી સ્વીકારવામાં આવશે. પૂરક પરીક્ષા જે છે એની ઉત્તરવહીનું અવલોકન કરી શકાશે નહીં. ત્યાર પછી 10મો મુદ્દો જે છે તે માર્ચ માસની મુખ્ય પરીક્ષામાં ઉપસ્થિત થયેલ ઉમેદવાર પૈકી જે ઉમેદવારોએ પૂરક પરીક્ષાના આવેદનપત્રો ન ભર્યા હોય તેવા ઉમેદવાર કોઈપણ સંજોગોમાં પૂરક પરીક્ષામાં ઉપસ્થિત થઈ શકશે નહીં. એટલે કે માર્ચ પછી તમારે જુલાઈ અથવા તો જૂન અથવા તો જુલાઈની અંદર પૂરક પરીક્ષા ફરીથી આપવી છે તો તમારે કમ્પલસરી ફોર્મ ભરવાનું રહેશે. જો આવેદન ભરેલ નહીં હોય તો તમે જૂન અથવા તો જુલાઈની અંદર ફરીથી પરીક્ષા આપી શકશો નહીં. અગત્યનો મુદ્દો નંબર 11 માર્ચ માસની મુખ્ય પરીક્ષા જે છે તેમજ પૂરક પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારનું મુખ્ય અને પૂરક પરીક્ષાના વિષયવાર ઉત્તમ ગુણને લઈને અંતિમ બેસ્ટ ઓફ 2 પરિણામ આપવામાં આવશે. જે નવા સુધારા મુજબ છે તે ફરીથી પરીક્ષા મુખ્ય પરીક્ષા જે માર્ચમાં લેવાશે તે તેમજ પૂરક પરીક્ષા જે જૂન અથવા તો જુલાઈમાં લેવાશે તે ઉપસ્થિત રહેનાર જે ઉમેદવારોનું મુખ્ય અને પૂરક પરીક્ષા જે છે એના વિષયવાર ઉત્તમ ગુણને ધ્યાને લઈ અંતિમ બેસ્ટ ઓફ 2 પરિણામ આપવામાં આવશે. આ ખૂબ અગત્યનું પોઈન્ટ છે. ત્યાર પછી 12 નંબરનું જે પોઈન્ટ આપ્યો છે તે માર્ચ માસની મુખ્ય પરીક્ષાનું પરિણામ ઓનલાઈન જાહેર થયા બાદ 2 દિવસમાં પૂરક પરીક્ષાના આવેદનપત્રો ભરવા અંગે અખબારી યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. ક્યારે? જ્યારે માર્ચ મહિનાનું રિઝલ્ટ મુખ્ય પરીક્ષાનું રિઝલ્ટ આવે અને ઓનલાઈન જ્યારે જાહેર થાય ત્યાર પછી 2 દિવસની અંદર તમારે પૂરક પરીક્ષા વિશેનો નિર્ણય કરી અને ફોર્મ ભરવાનું રહેશે. અને 13 નંબરનો મુદ્દો જે છે મુખ્ય પરીક્ષાના આવેદનપત્રો જે શાળામાંથી ભરવામાં આવે તે જ શાળામાં પૂરક પરીક્ષાના આવેદનપત્રો ભરી શકાશે. અને બોર્ડની સૂચના બાદ શાળાએ પૂરક પરીક્ષા અંગે આવેદનપત્રો ભરવાની કાર્યવાહી ચોકસાઈપૂર્વક અને નિયત સમયમાં હાથ ધરવાની રહેશે. અને આ વિશે જે પેટા નિયમો સંદર્ભે અર્થઘટન હોય તેના વિશે અધ્યક્ષશ્રીનો નિર્ણય આખરી ગણાશે. જે અહીં આગળ આપેલો છે. હવે આજની તારીખનો જે આ પરિપત્ર છે સૌથી અગત્યનો છે, ખાસ તો વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે. ફરીથી એક વખત તમે શાંતિથી આ પરિપત્ર વાંચી લેશો. વિદ્યાર્થીઓ, વાલીઓ અને જે શિક્ષકો જે છે વિજ્ઞાન પ્રવાહના તેના માટે આ સૌથી અગત્યનો પરિપત્ર છે. એનું અર્થઘટન સારી રીતે કરી અને ત્યાર પછી તમે વિદ્યાર્થીઓને પ્રોપર સમજાવજો.